અમરેલી આવી ગયું છે. અમરેલીમાં એન્ટ્રી થાય છે હવે અમારી. આજે તો તડકો નીકળ્યો છે. 2 દિવસથી તો રોજ વરસાદ હોય, અત્યારે નીકળ્યો તડકો. ફાઇનલી અમરેલી પહોંચી ગયા છીએ. આપણે જેમ ખાવા જોઈએ ને એમ અમારે ગાડી નહીં, હવે ભૂખ લાગી છે તો હવે એના માટે થોડુંક ઈંધણ પૂરવું પડશે. ગાડી નહીં તે પેટ્રોલ પુરાઈ લઈ. ગાડીમાં હવે પેટ્રોલ ભરાઈ રહ્યું છે. આજે આવ્યા છીએ અમે સારંગપુર ગામ. આંબા છે હો, કલમ વાવેલી છે. આ દેખાય ધાણા ચોળી. કૂવો, આ છે મોટો ટાંકો. આ બધા બેઠા છે જો. આ બધરે આમ બોલા વાહે દેખાય બધા થોડા જો. હા હે રાધી, તો આ રાધી છે, આ સ્વરા છે, આ ધ્યાની છે. આ કોણ છે? આ તો કોઈક ઓળખીતા મહેમાન નહીં જાય, કોઈક અજાણ્યા મહેમાન છે. હવે અમારા છે હાડુભાઈ કિરીટ. આ કોણ? આ કોણ છે રાધી? આ કોણ છે? એનું નામ શું છે? બોપી. વાડીએ મસ્ત મકાન બનાવ્યું છે, બહુ સરસ બનાવ્યું છે મકાન. વાડીએ પણ જો સુવિધા, ઊભું રસોડું, ફ્રીજ, ટોટલી બધું વાસણ. પ્રોગ્રામ કરવો હોય તો તમારે ખાલી અહીં આવી જ જવાનું. બધી વસ્તુઓ રાખી છે અહીં. જો મરી મસાલા શીખે, બધી વસ્તુઓ છે. ખાલી અહીંયા આવી જાવ એટલે બની જાય વસ્તુ. બધા છોકરાઓને લઈને અમે બપોરે અહીંયા વાડી આવી ગયા હતા, એટલે ઘરે ઘડીક બધા શાંતિ લે. બધી નાતને અહીંયા રમવા લઈને આવ્યા છે. મરચું છે અમારા સાડુભાઈને, મરચાની ખેતી મોટી છે. આ બધું મરચું જ હોય ત્યારે દેખાય ને બધી જગ્યામાં. આટલું તો બધું પીડ્યું છે સ્ટોકમાં. આ વરસાદી સિઝનના હિસાબે બધું થોડુંક પેકિંગ કર્યું, ઢાંકી દીધું છે. આ છે વાડીનું મકાન. જો 2 માળનું બનાવ્યું છે અહીંયા, કમ્પ્લેટ. ગેટ સહિત બધું કમ્પ્લેટ હો. અમારા હાડુભાઈ થોડાક શોખીન છે ખેતીના, તો બધું. આ નીચે આખું ગોડાઉન છે. હા, ગોડાઉન જો અત્યારે લસણ ભરેલું છે ગોડાઉનમાં. આ દેશી ગુલાબી પત્તી છે. જો આ કયું છે ભાઈ? આ દેશી ગુલાબી પત્તી છે. દેશી ગુલાબી પત્તી. અંદરથી પિંક કલર જે નીકળે એ ગુલાબી પત્તી. જો આના મરચાનું બ્રાન્ડિંગ છે કૃષ્ણભંજન દેવ કશ્મીરી લાલ મરચું. એકદમ મસ્ત, જેવું નામ એવું ગુણ. આ મરચું પોતાની જ બ્રાન્ડ છે. જેને જોઈતું હોય આમાં કોમેન્ટ જરૂર કરજો, તમને જરૂરથી મળી જાય. એકદમ ઓર્ગેનિક. જો આ બીજું ગોડાઉન છે. આ પણ
આખું લસણનું ભરેલું છે. જો આ બધી આંબાની કલમો વાવેલી છે. પવન ચક્કી આ બધા જો છોકરાઓને રમવાની બહુ મજા પડે છે. હે જો આ છે ચીકુડી અને રાણીની કલમ ચડાવેલી છે. છોકરાઓને ત્યાં રમવાની બહુ મજા પડે છે. કૂવો ઊંડો જ હોય, પાણી ઉપર જ છે. અમારા રાધીબેનને અહીંયા તૂડ સૂથવાની બહુ મજા આવી જાય. આપણે ઘરે જવાનું. ચાલો નવો ટ્રેક્ટર. ચાલો મળીએ હવે આગળ. ઘણી બધી પવન ચક્કી છે. દૂર દૂર સુધી નકરી પવન ચક્કી જ દેખાય છે. આ રોડ પણ ખુલ્લો અને મસ્ત છે. જો એક સામે પવન ચક્કી છે તે તો મસ્ત ગોળ ગોળ ઘૂમે છે. એમાંની નજીક જ છે પણ બ્લોગમાં દૂર દેખાય છે. અહીંયાથી આ વાડીથી ઘર સાવ નજીક જ છે. સાવ નજીક થાય ઘર. આ અહીંયા અમારી ગાડી પણ પડી છે. મસ્ત વ્યૂ છે. આમ ખુલ્લું આસમાન અને આ મારી માસીનું ને એનું હોમ છે, એટલે કે વાડીમાં મજૂરને ને બધાને રહેવા માટે એનું ઘર છે. નીચે ગોડાઉન છે વતન. આ છે મારા સાધુભાઈના બે છોકરા ગુરુઆ છે, વેદ અને વેદાંત. બેનો દેખાવ જો એક જ હરખા લાગે. આપણે તો આપને ખબર જ ન પડે આમાં કોણ કયો છે. વેદ અને વેદાંત એકદમ મસ્ત નાના નાના બે બાળકો. વેદ અને વેદાંત. શેત્રુજી નદી. શેત્રુજીમાં પાણી ચાલુ છે અત્યારે. શેત્રુજી નદીમાં કમોસમી વરસાદના હિસાબે પાણી આવેલું છે, નહીંતર અત્યારે તો સૂકી હોય. શેત્રુજીમાં પાણી આવી ગયું છે. શેત્રુજીમાં પાણી જાય છે ફૂલ ઘાએ ઘા. લીમડાની લાઈન. ગોપી અને રાધી એના મામાને ઘરે પહોંચવા આવી ગયા છે. આ રોડની બંને સાઈડ લીમડા, બહુ મસ્ત લીમડાઓ છે અહીંયા. લેવા જશો માવા? માવા વાહ વાહ. રાધીબેન મામાને ઘરે આવીને જીદ ઉપાડી છે મારે માવા ખાવા. તો જો માવા ખાવા જઈશ. જો ઘરે ઘરે તાળા જ છે. અહીંયા તાળું, આમ સામે તાળું.
રાતી માવો લેવા જાશો કેવો મીઠો માવો ખાવાની છો દૂધી ફૂટી ખાઈ વાહ વાહ દુકાને જાય છે હવે શું લેવડાવે આગળ દુકાન પર આવી ગયું છે આ અમારા ગામનું મંદિર છે